આઈને કહેવાનું ફોન લીધે એટલે આજે ફોન લીધી તો એટલે આવીશ. તો તમારો ભાઈ આજ વેચવાનો છે બકાલું લઈ લો. જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા બધાને આપણા એક નવા જ વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આશા કરું છું તમે બધા મજામાં જોયો. 4 વાગ્યા છે 6:30 ને 6 વાગે સમા મમ્મી મને જગાડી દીધો. તો છે ને અત્યારે અમારે વહેલે જાન છે વાડીએ કાબા. હા તો આપણે છે નાસ્તો કરીને પછી તો નાસ્તો આપણે કરી લઈએ પછી આપણે જઈ. તો અમે જો આપણો બાદલ છે તો વ્લોગમાં એને કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળી. તો ફેમિલી અત્યારનો નજારો એટલે કાંઈ ઘટે નહીં એવો. તો જો આપણો બાદલ કે છે અત્યારવાનો તો જુઓ કેવો નજારો છે સવારની પરમાં. તો આપણે છે ને દયાબેન છે ઘરે અને મા પપ્પા આગળ છે ને પિંડો લઈને જાય ને પછી મા પપ્પા ને દયાબેન પાસે આવશે. હું છે રેક 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 ભાઈબંધને તેડાવવું છે. 4 વાગ્યા છે 7:14 ને મમ્મી જો પૂગી ગયા છે ને બાદલ જવામાં પાણી પીવે છે પોદમાં. અને હજુ આપણો ભીંડો છે ને એમાં હવે ભીંડા ઉતારવાના છે. જો હિંગુ છે ને પાછી આવી ગઈ છે ને આ ઉતારીમાં આપણને જવાનું છે આ એ થડા પાસે બેસી આવશે. તો પછી દયાબેન ને મા પાસે ને રેડ પાસે આવી આવશે. તો અમારે છે ને 1 કલાક હોઈ ગઈ 6 વાગ્યાના નીકળ્યા હતા અમે. આજે 7:14 જેવું થયું ને એ અમે અહીં પૂગી ગયા વાડે. આમ બાદલ જજો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો આપણે ભીંડા ઉતારવા મળી. તો ફેમિલી છે ને આપણે એક ઉથળ ફરીને આવ્યા છીએ. તો ઊનમાં આપણે એક હરિયામાં રહીએ એમ કરીએ છીએ કાપા. અને એક હરિયામાં છે ને 1 તગારું ભીંડા ઉતરે છે. તો જો 2 હારું લેતા રહીએ અમે આમાં. તા આઈલામ ઉથલ ફરીને આવ્યો ને તા 1 તગારું ભરાણું એમ છે. એટલે કે એક હરિયા છે ને 1 તગારું ઉતરે છે. તો વ્લોગમાં એને કન્ટિન્યુ બન્યા રહેશે ને ચેનલ પર પહેલે રહીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો પછી મળી. તો ફેમિલી 4 વાગ્યા છે 9:40 ને છે ને આપણે મણક જેવું પોટકું થઈ ગયું છે ભીંડાનું કાપા. 4 વાગ્યા છે 11 અને છે ને આપણે જો દયાબેન આવી ગયા છે અને લેતા આવ્યા કા દયાબેન. તો આગળ શા બને ઓળો પેલા શા બને ને તે દૂધ બગડી ગયું. તો હવે ઉનાળો આવી ગયો કે ને એટલે તો આપણે છે ને ભીંડો છે 15 કિલો જોવાય એવું છે બધું જુઓ. તો હવે આપણે છે ને જવાનું છે ડુંગળી વાટવા અને અહીં આપણે દયાબેન બનાવશે આપણે શાક. એનું બનાવવાનું છે ભીંડાનું. તો એ તો બાદલ બદલ હાલે એ થાકી ગયો. તો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. તો હાલો આપણે હવે ડુંગળી વાટવા મળીએ. 4 વાગ્યા છે આપણે 1 અને થઈ ગયા છે બપોરા. તો આવી ગયા છે આપણા કાળા તરીકા મળીએ આપણે સાયામાં. તો જો બપોરામાં તો શું છે ભીંડાનું શાક આપણે દયાબેને મસ્ત મજાનું બનાવી નાખ્યું. અને વેફર ઘરે છે ને તળીને એવા ઘરની વેફર છે. આ ગવારનું શાક છે પછી કેરીના આથણા ને રોટલી એવું બધું છે. તો જો બધા બપોરા કરવા આવી ગયા છે. તો હાલ બપોરા કરીને પછી આપણે મળીએ. તો ફેમિલી 4 વાગ્યા છે 5:45 અને અમે છે ને જો આપણે અડધી ડુંગળી વાટી નાખી છે અને ખેવાનું પણ ચાલુ કરી નાખ્યું છે કામાં. અને જો 5 હરિયાની છે. 5 હરિયાની અડધો 1 ઢગલો. તો અમે 1 2 ત્રીજો ઢગલો થઈ ગયો છે. અને ખેવાનું કામકાજ પાછું ચાલુ કરી નાખ્યું છે કાબા. અને મા મમ્મીને એક ટ્વિસ્ટ આવવાનો છે કામાં. કાલ ક્યાં જવાનું છે? મારે માટિયા જવાનું છે. તો મારા મમ્મીને કાલ જવાનું છે માટિયા ગામતરું કરવા જવાનું છે. ગામતરું કરવા તો શરીરમાં છે. તો આપણે છે ને કાલ કામ કરવાનું છે કામાં. હા
અલગ એટલે બેહીન બકાલું વેચવાનું. આ શું સાંભળ્યું છે મિત્રો તમે? તો તમારો ભાઈ આ વેચવાનો છે બકાલું. બકાલું લઈ લો એમ ભાઈ એમ કહો. હા હાલો વાડીનો તાજો ભીંડો. તો છે ને ફેમિલી એમાં કેવું થાય છે કે અમારે છે ને અત્યારે જો અમે જે વેચવા જઈએ ને ખેડો ને એમ ચડેને સીધો આપી દઈએ ના અમને કેટલો ભાવ આપે બકાલાનો એટલે કે ભીંડાનો ને અમને 15 રૂપિયા આપે અને ઈડા એ પાછા વેચી નાખે 40માં. તો તમારો ભાઈ વેચશે હવે બકાલું કામાં રાજભાઈ બકાલાવાળા. તો ફેમિલી પછી મળીએ આપણે હવે. તો હવે જો ઘરે જવાનું છે ને તૈયારી કરી રહ્યા છીએ ને વઢાઈ તો ગયું છે જેટલું કહેવું છું એટલું કામાં ને પાછા ખેવા મીડા છીએ અને અમે છે ને આપણે દરિયાબેન ભારો બાંધે છીએ. તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી આવો એટલે તમારા ભાઈને સપોર્ટ કરો. આવ્યો છે 4 વાગ્યા છે આપણે અને ચાલીએ અને આપણે જો જંગલવાળા વિસ્તારમાં લઈ જઈ રહ્યા છીએ અમે. તો સનસેટ છે મસ્તનું એકદમ વ્યૂ એક નંબર આવે પણ ફોન આવું બેકાર છે આમાં છે ને બેકાર ફોન હમણાં બેકાર થઈ ગયો છે. આઈફોન લઈ ગયો ને બા આઈફોન ને આઈને ક્યાં સુધી લીધે છે આઈને નહીં તમે લઈ ગયો ને પણ આ આઈફોન આઈ પાસે જ હોય. હા લેવાનો છે કામાં આપણે આઈફોન લેવાનો છે લેવાનો જ હોય ને આમ કેટલાનો આવે ખબર છે એમાં? હા 1.5 લાખનો આવે. એ તો આઈફોન 16 પ્રો મેક્સ આવે 1.5 લાખનો. આઈફોન તો ખાલી 50,000 નો આવે. આઈફોન એમાં છે ને રિઝલ્ટ સારું આવે કેમેરાનું. એ છે ને આઈને કહેવાનું ફોન લીધે એટલે આજે ફોન લીધી એટલે આવીશ. વાહ તો આપણે